નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે। માની આરાધનામાં લોકો ગરબે ઝૂમી રહ્યા છે અને આ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે। ત્યારે અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા બસેરા પાર્ટી પ્લોટમાં ગઈકાલે જે કેટલાક શખ્સો છે ત્યાં પહોંચ્યા હતા, તેમની જોડે પાસ નહોતું છતાં ત્યાં ગરબા આયોજકો પાસે માથાકૂટ કરવા લાગ્યા। પાસ નહોતું તો જબરજસ્તી તેઓ ઘૂસવાના પ્રયાસ કરતા હતા અને આના કારણે બોલાચાલી થઈને વાત મારામારી સુધી પહોંચી, જેમાં આરોપીઓ છે તેઓ ગરબા જે જગ્યાએ થઈ રહ્યા હતા ત્યાં અંદર ઘૂસી જાય છે, પાસ વગર એન્ટ્રી લઈ લે છે અને આમાં માથાકૂટમાં આ જે ફરિયાદી છે તેમને ઈજાઓ પહોંચી। અને આ સમગ્ર મામલે જે ફરિયાદી છે તેમણે સરખેજ પોલીસનો સંપર્ક કર્યો અને આ મામલે ફરિયાદ નોંધાવી, જેમાં આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો પોલીસે દાખલ કર્યો છે। અને આ ઘટનાના સંદર્ભમાં અમદાવાદના એસીપી AB વાણંદનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। હુમલો કરવામાં આવ્યો ગરબામાં, કયા પ્રકારનો હુમલો હતો, શું કારણ હતું અને કોના વિરુદ્ધ ફરિયાદ? આમાં એવું છે, બોપલ વકીલ બ્રિજની બાજુમાં બસેરા પાર્ટી પ્લોટ આવેલો છે, ત્યાં ગરબાનું આયોજન થયેલું છે। ત્યાં જે આરોપીઓ છે એ ત્યાં ટિકિટ વગર ઘૂસવા જવા માટે મગજમારી કરતા હતા, એટલે જે ફરિયાદી છે એના ફઈબાનું દીકરાએ આયોજન કરેલું હોય તેણે જોયું તો એણે જે સિક્યુરિટી સાથે મગજમારી કરતા હતા એટલે એણે જે સમજાવવા ગયો તો આ લોકો એણે થોડી વાર પછી બીજા માણસોને બોલાવ્યા અને જે બંડી બનાવેલી છે ઠેકીની અંદર પડ્યા અને એને જ્યારે ફરિયાદીને સાહેબ ના પાડવા ગયા તો એમની પર હુમલો કર્યો અને એમાં માથાના ભાગે ગંભીર ઈજા કરી છે અને હાથે ફ્રેક્ચરની ઈજા કરેલી છે। જે આરોપીઓ છે એમાં પ્રથમ ભરવાડ, સુરજ ભરવાડ, અજય ભરવાડ, ધીરેન ભરવાડ અને મેહુલ ભરવાડ કરીને છે। જે 5 પૈકીના 4 આરોપી છે અભ્યાસ કરે છે અને જે અજય ભરવાડ છે એ પશુપાલનનું કામ કરે છે। કયા સંજોગોમાં બનાવ બન્યો હતો? આજે 5 જે ભરવાડ છે ત્યાંના રહેવાસી છે, તેમની શું દલીલ હતી જ્યારે કોઈ પાર્ટી પ્લોટમાં પ્રવેશ કરતા હતા? એ જે પાર્ટી પ્લોટમાં એકચ્યુઅલી ટિકિટ લઈને એન્ટ્રી છે, આ લોકો વગર ટિકિટની અંદર ઘૂસવા માટે પ્રયત્ન કર્યો, એમને રોકવામાં આવ્યા તો એમણે પછી એ હેબતપુરના છે બધા, તો એને મિત્રોને ફોન કરીને બોલાવ્યા અને બીજા ભેગા થઈને ડાયરેક્ટ કૂદીને અંદર ગયા અને સીધી બોલાચાલી કરી અને મારામારી કરી એમણે। અત્યારે જે તપાસ ચાલુ છે એ દરમિયાન જે ફરિયાદી છે એને ઇન્જરી થઈ છે અને એક કિશનસિંહ સોલંકીને સાહેબ છે એને પણ ફ્રેક્ચર જેવી ઇન્જરી છે, બીજા જે સાહેબ છે એને નાની મોટી ઇન્જરી છે। આ કામે જે આરોપીઓ વિરુદ્ધમાં BNS કલમ 109(1) એટલે જે 307 છે અને રાયોટિંગની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। નહીં, એ હજી કોઈ ખેલૈયાઓને નુકસાન થયું હોય એવું ધ્યાન ઉપર નથી આવ્યું, પણ જે સજાવટ બનાવેલી હતી એની તોડફોડ કરી હતી એની કલમ લગાવવામાં આવેલી છે। આજે 5 નામ મેં આપને જણાવ્યા, 5ને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે। પૂછપરછ ચાલુ છે અને ઝડપથી અટકની પ્રક્રિયા પણ કરવામાં આવશે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।